بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. ومن حاجك فيه من بعد العلم قل تعالوا ندعو أبناءنا وأبناءكم ونساءنا ونساءكم وأنفسنا وأنفسكم ثم نبتهل فنجعل لعنة الله على الكاذبين. આજની રાત ઈદે મુબારકના નામથી મશહૂર છે અને આપણે ત્યાં આનું મહત્વ એક ખાસ પ્રકારનું છે. એનું કારણ એ છે કે આ આયત અથવા તો આ બનાવ કુરાનની એક આયતની તફસીર કરે છે. આપણને ખબર છે કે કુરાનની તફસીર ઘણી રીતે થતી હોય છે. અમુક તફસીર હદીસના આધારે થતી હોય, અમુક તફસીર જે છે એ ગ્રામરના હિસાબે થતી હોય છે. અમુક તફસીર એના શબ્દોના ડિક્શનરીને જોઈને ધ્યાનમાં રાખીને એની તફસીર કરવામાં આવતી હોય છે. તો અમુક તફસીર કુરાનની લોજિક અને ફિલોસોફીને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. પરંતુ સૌથી બેસ્ટ તફસીર જે કુરાનની કહેવામાં આવે છે એ તફસીર ખુદ બીજી આયતોની મદદથી હોય છે. એટલે કે કુરાનમાં ખુદાવંદ આલમ ફરમાવે છે કે અમુક આયતો જે છે એ અમુક બીજી આયતોની તફસીર કરે છે. તો હવે આ એક ઈદે મુબારકનો બનાવ અથવા તો આવડિયા સૂરે આલે ઇમરાન 137 નંબરની આયત કુરાનની એક આયતની તફસીર કરે છે. હવે કયા આયતની તફસીર કરે છે? આયત આ મુજબ છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. હવે આ આયત જે તફસીર છે એમાં શબ્દ આવ્યો છે, એનો તર્જુમો આ રીતે છે કે ખુદાવંદ આલમનો ઈરાદો છે કે આય અહેલ બેત તમને ખુદાવંદ આલમ દરેક બુરાઈ અને પલીદીથી દૂર રાખે, જેવી રીતે કે દૂર રાખવાનો અધિકાર છે. પરંતુ આ આયતમાં અહેલ બેત અલૈહિસ્સલામ કોણ છે એ મુસલમાનોમાં ઇખ્તિલાફ. હવે બધાને આ આયતમાં દાખલ થવું તો એટલે રસૂલે ખુદાને છોકરી દીધા દીધ કરી. એ રસૂલલ્લાહ મારી દીકરી સાથે પરણી જાઓ, મારી દીકરી સાથે પરણી જાઓ. શું કામ? કારણ કે સર્ટિફિકેટ મળી જાય કે આપણી માટે આયત તફસીર જે રસૂલે ખુદાના અહેલ બેત ફામી છે એનાથી પલીદી અને નજાસત દૂર છે. તો હવે ઘણા લોકોએ પોતાની દીકરીઓને રસૂલે ખુદાની ઘરવાળીઓ બનાવી કે બે ફાયદા થાય. એક ફાયદો એ કે રસૂલે ખુદા શું કરે છે શું નહીં બધા રેકોર્ડ મળે આપણને. બીજો ફાયદો એ થાય કે આ રસૂલે ખુદાના અહેલ બેતમાં આપણે દાખલ થઈ ગઈએ. પરંતુ ખુદાવંદ આલમે આ મોબાઈલનો વાક્ય જે પેશ આવ્યો એમાં ચોખ્ખી વાત કરી દીધી કે કોણ અહેલ બેત અલૈહિસ્સલામ છે. હે આ વાતને આપણે પહેલા એક તરફ રાખી દઈએ કે એની તફસીર હમણાં આખિરમાં વાત કરીએ. શરૂઆતમાં આપણે એક
સવાલને લઈએ કે આ ઈદે મુબાહિલા છે શું? ઈદે મુબાહિલા એટલે કે બદદુઆ, ઝઘડો કરવો, એકબીજા વિશે ખરાબ બોલવું, એ થાય છે મુબાહિલા. કે આપણે ખોજા લોકો હંમેશા આપસમાં મુબાહિલા કરતા હોઈએ છીએ ને? એક જરૂર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મુબાહિલા રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કરવાની ધમકી આપી હતી નજરાનના ઈસાઈઓ સામે. સર્વપ્રથમ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક કાગળ લખે છે, એક પત્ર લખે છે નજરાનના ઈસાઈના બાદશાહ ઉપર. નજરાનનો જે બાદશાહ શું કહે છે, નેજરિયા કહે છે ને, નજરાનના બાદશાહ ઉપર પત્ર લખે છે. એક ગવર્નર હતી, એના ઉપર કાગળ લખે છે કે જો હું આખરી નબી છું અને અલ્લાહ તરફથી મોકલવામાં આવેલો છું, મારી પાસે એક ધર્મ છે કે હવે મારા આવવાથી બીજા બધા ધર્મ જે છે એ રદ કરી દેવામાં આવ્યા છે. હવે ના યહૂદી ધર્મ જે છે એ વલાબલે છે, ના ઈસાઈ ધર્મ વલાબલે છે, ના ઇબ્રાહીમી ધર્મ કોઈ વલાબલે છે. હવે જે કોઈ ધર્મ બાકી છે તો એ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો. માટે તમે જે છે હવે ઈસાઈ ધર્મને છોડી દો અને તમે આવી જાઓ, ઇસ્લામને કબૂલ કરો. પછી રસૂલે ખુદા બીજો કન્ડિશન મૂકે છે, અગર જો તમે અમારી વાતને નથી માનતા તો ઇફો કે ટેક્સ ભરો. કારણ કે અમારી ગવર્નમેન્ટ જે છે એ તમને ઘણો ફાયદો પહોંચાડે છે. તો હવે આ મદીનામાં, આ મક્કામાં રહેવું હોય તો હવે તમારે આ હિજાઝથી કોન્ટેક્ટ રાખવો હોય, બિઝનેસ છે આ છે, તો હવે તમારે ટેક્સ ભરવો પડશે. અગર જો મુસલમાન નથી થતા, અગર મુસલમાન થઈ જાઓ છો તો પછી ટેક્સ નથી ભરવાનો. આમ તમે અમારા સાથે વેપાર, વાણિજ્ય, જે પણ આપણા જે રિલેશન છે, ઇકોનોમી રિલેશન છે, એ બધા બાકી રહેશે. અને ત્રીજું, આ બંને વાત અગર કબૂલ નથી કરતા તો પછી આપણે સરકાઈ નહીં આવે અને આપણે લડાઈનો સહારો, જિહાદનો સહારો લેશું. તો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્રણ ઓપ્શન આપે છે: ઇસ્લામ, ટેક્સ અને આખિરમાં જિહાદ. આજે દુનિયા જે કહે છે કે ઇસ્લામ જે છે એ તલવારના જોરથી ફેલાવો, એ શા માટે કહે છે? એ વસ્તુ થઈ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાના પછી. કારણ કે રસૂલ ખુદાનો જમાનો ગયો એટલે સુન્નત રસૂલ ભૂલાઈ ગઈ. જે પણ આવ્યું એ બીજી કન્ટ્રી ઉપર પરવારો આતંક જ કર્યો. એ લોકોને ન કાગળ લખ્યો, ન ઇસ્લામ પ્રત્યે દાવત આપી, કઈ. એમાંથી એક જે છે ઈરાન છે. ઈરાન જે છે બીજા ખલીફા ઉમર ઇબ્ન ખત્તાબના જમાનામાં કંટ્રોલ કરવામાં આવ્યું. પરંતુ સીધું, કારણ કે ઈરાનીઓ એ વખતે શું હતા? આગની પૂજા કરતા હતા, તાપની પૂજા કરતા હતા, આતિશપરસ્ત, જેને આપણે મજૂસી કહીએ છીએ. ઝરતુશ હતા, મજૂસી હતા. હવે ઉમર ઇબ્ન ખત્તાબ માટે જરૂરી હતું કે પહેલા કાગળ લખે, ઇસ્લામ પ્રત્યે ઇન્વિટેટ કરે. પરંતુ ના, એવી કે કાગળ કે ઇસ્લામ પેશ કરવો એ કોઈ વાત નહીં. પરબારો લશ્કર લઈને જાય છે, ઈરાન ઉપર આતંક કરે છે ને ઈરાન ઉપર કબજો મેળવે છે. આ એક રસૂલ ખુદાની સુન્નતને પામાલ કરી છે ઉમરે. બાકી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત એ હતી કે કોઈ પેઢીને, કોઈ દેશને ઇસ્લામ તરફ લેવું હોય તો પહેલા એને કાગળ લખતા, એના સાથે દેવા કરતા, એને સમજાવતા ઇસ્લામ શું છે. પછી અગર જો એ લોકો પોતાની ઈચ્છા રાખતો હોય તો એક્સેપ્ટ કરે, અગર ઈચ્છા ન હોય તો બળજબરી નથી, દિલમાં જબરદસ્તી નથી. અમે ઇસ્લામને દેખાડી દઈશું. અગર જો મન થાય એક્સેપ્ટ કરો, મન ના થાય ટેક્સ ભરી દો, જેથી આપણા ઇકોનોમી રિલેશન છે, જે વેપાર પાણીના રિલેશન છે એ બાકી રહે. આ એક દરેક ગવર્નમેન્ટનો એક સિદ્ધાંત હોય છે અને ઇસ્લામનો પણ આ સિદ્ધાંત હતો, યા ઇસ્લામ કબૂલ કરે યા ટેક્સ ભરે. રસૂલે ખુદા કાગળ લખે છે નજરાનના બાદશાહ ઉપર. નજરાનનો બાદશાહ જે છે એ કાગળ વાંચે છે, ત્રણ ઓપ્શન જોવે છે. હવે ત્રણમાંથી બીજો ઓપ્શન કે આ ટેક્સ મોંઘો પડી જાય, આપણે વેપારમાં નુકસાન થાય,
ઘણા લોકો અહીંથી હિજરત કરીને બીજી ત્યાં રહેવા વયા જશે અને મુસલમાન થઈ જશે, ત્યાં જશે. તો આ તાક્સ બરાબર નથી. આપણે જે છે કંઈક બીજું કંઈક વિચારીએ. હવે લડાઈની વાત કરીએ તો મદીનાની હુકુમત એટલી પરફેક્ટ થઈ ગઈ છે કે આપણે અત્યારે લડાઈ કરવાના મૂડમાં નથી. હવે ઇસ્લામ કબૂલ કરવો હોય તો આપણે જે છે આપણો ક્રિશ્ચિયન ધર્મ જે છે, ઈસાઈ મذહબ જે છે એ મૂકવો પડે. તો હવે કરવું તો શું કરવું? બાદશાહ પોતાના વઝીર સાથે વાત કરે છે. વઝીર બહુ સરસ મજાનો એક મશવરો આપે છે કે બાદશાહ જો ધર્મમાં તમે પણ નથી જાણતા અને હું પણ નથી જાણતો. હા, આપણે જાણીએ છીએ બેઝિક વસ્તુ જે છે એ જાણીએ છીએ, પરંતુ ધર્મના જે મૂળ સિદ્ધાંત છે, એની ફિલોસોફી જે છે એ આપણે એટલી બધી જાણકારી નથી રાખતા, ભલે આપણે બાદશાહ અને વઝીર છીએ. તો આપણે એક કામ કરીએ, આપણી પેઢીમાં જે મોટા મોટા મોપેરા લોકો છે, પાદરી લોકો છે, એને બોલાવીએ અને એના સાથે આપણે વાતચીત કરીએ અને એનો નિર્ણય લઈએ, એની વાત આપણે એક્સેપ્ટ કરીએ. બાદશાહ પણ માને છે. તો અહીંયા એક આપણને એક લેસન મળે છે એ નજરાનના બાદશાહ પાસે. જે વિષય આપણો ના હોય એમાં આપણે પ્રિન્સિપલ ના બની જઈએ, શું કે એમાં ડિરેક્ટર ના બની જઈએ. જે વિષય જેનો હોય એના તરફ આપણે રજૂ થાય. કુરાન કરીમ પણ આ જ વસ્તુ બયાન કરે છે. ફસઅલુ અહલા ઝિક્ર ઇન કુન્તુમ લા તઅલમુન. તમે અહેલે ઝિક્રથી સવાલ કરો અગર જો તમે નથી જાણતા. દોડડા પણ નહીં કરવાની. આપણે ત્યાં શું થાય છે, દોડડા પણ કરવી એ આપણી આદત થઈ ગઈ છે. હવે મારું નામ કાઢવું છે તો મિક્રો હું જ સરખો કરું, લાઈટ હું જ સરખી કરું, જમવાનું હું જ બનાવું, આ હું જ કરું નહીં. જેની આવડત જેમાં છે એ કામ એને સોંપી દો, એ કામ બહેતર જશે. આ એક નજરાનના બાદશાહે આપણને શીખવાડ્યું. આપણે એક હું કોઈની ઉપર શું કહે અટાક નથી કરતો, પણ એક અહીંયા દર્શ આવ્યો છે તો આપણે બધા માટે લાગુ પડે છે. આપણને બધાને ફિટ ટોપી મળે છે કે આપણો વિષય જે હોય એમાં જ આપણે આગળ વધીએ. હવે દાખલા તરીકે હું કામ કરું છું કબાડું, અને હવે હમણાં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિકનો બજાર ગરમ છે, તો હું મારે કબાડું મૂકીને ઇલેક્ટ્રોનિકમાં માથું મારવા જઈશ તો શું થશે? થોડાક વખતમાં ફાટું ખાઈશું. કારણ કે ઇલેક્ટ્રોનિકની માર્કેટ જે છે તુજુર ચડાવ ઉતાર કરતી હોય. એવી જ રીતે જે કોઈ ઇલેક્ટ્રોનિકનો માણસ છે એ અગર કબાડુની માર્કેટમાં આમનામ ઉછળી પડશે તો નહીં જાય. કારણ કે કબાડુની માર્કેટમાં કેટલાય હરીફ હોય છે, કેટલાય આગળ પાછળ જતા હોય છે. તો જે ઇન્સાનનો કોઈ વિષય ના હોય, તેનો સુજે ના હોય અને એમાં એ માથું મારે તો એ આગળ નહીં વધે, બલકે તુજુર ફેંકાતો જશે. માટે કોશિશ કરીએ કે જેનો વિષય છે એમાં એની તરફ રજૂ કરીએ. ખૈર, નજરાનનો બાદશાહ બધા પાદરી લોકોને બોલાવે છે, મોપેર લોકોને બોલાવે છે કે આવો, કે જો આ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસેથી કાગળ આવ્યો છે તો હવે આ બાબતે શું કરવું? બધા પાદરી લોકો કહે છે કે અમને થોડોક સમય આપો કે એમાં આ ઉપર વિચાર કરીને પછી જવાબ આપીએ. તો કે વાંધો નહીં, આપણે કાલે ભેગા થઈએ. બધા પાદરી લોકો એક ગ્રુપ પર મોહમ્મદ વાલી મોહમ્મદ બેસે છે અને આપસમાં વાતચીત કરે છે કે જો આપણી કિતાબમાં જે છે એ બશારત આપવામાં આવી છે, એ આગાહી કરવામાં આવી છે, ભવિષ્યવાણી કરવામાં આવી છે કે આખરી જમાનામાં એક નબી આવશે, આખરી નબી આવશે અને એ મદીનામાં આવીને રહેશે. આ આપણી કિતાબમાં લખેલું તો છે. તો હવે અગર જો આ ઈ જ રસૂલ હોય તો બિસ્મિલ્લાહ, આપણા માટે જરૂરી છે કે આપણે ઇસ્લામને એક્સેપ્ટ કરી લઈએ કે જેથી આપણી પેઢીને પણ ફાયદો થાય અને આપણી આખિરત પણ સુધરી જાય. ઓકે, તો બીજો કઈ કે અગર જો એ નહીં હોય તો ખોટે ખોટા આપણે આપણો ધર્મ મૂકશું અને હલાક થઈ જશું અને ઉલટા આપણે મદીનાના ગુલામ બની જશું. તો શું કરવું? તો કે આપણે બાદશાહ પાસે વાત કરીએ કે અમને રજા આપવામાં આવે કે અમે જે છે સરખી રિસર્ચ કરીએ અને
મદીના જઈ એ રસૂલ સાથે દેવા કરીએ. અગર જો ખરેખર પ્રેમાઈ રસૂલ હશે તો પછી આપણે આપણી બેયને આઝાદ મૂકશું કે ઇસ્લામ કબૂલ કરવો છે કે નથી કરવો. ખૈર, આ બધા પાદરી લોકો રજા લે છે બાદશાહ પાસે કે અમને મદીના જવાની રજા આપવામાં આવે કે અમે જઈ અને તહકીક કરીએ કે ખરેખર આ જે કાગળ આવ્યો છે તો એ નબુવતનો દાવો સાચો છે કે નહીં, એ આપણે તહકીક કરીએ, રિસર્ચ કરીએ. માટે બાદશાહ પણ રજા આપે છે, બધી ફેસિલિટી પણ આપે છે કે જાઓ તમે સરખી રિસર્ચ કરો. અહીંયા એક આપણને બીજો દર્શ મળે છે, બીજો લેસન મળે છે. કોઈ વસ્તુને આંધળું અનુકરણ કરવું એક ગડરિયો પ્રવાહ જેવું છે. ગડરિયો પ્રવાહ કોને કહેવાય ખબર છે? આ એક ગુજરાતી શબ્દ છે. ફ્રેન્ચીમાં શું કહેવાય? જેન્સેમાં મને નથી ખબર. ગડરિયો પ્રવાહ જે છે એ ઘેટાઓનો ઝુંડ હોય, ઘેટાઓનો ગ્રુપ હોય એને કહેવાય. હવે જે ઘેટાનો માલિક હોય એ શું કરે? બધા ઘેટાઓ પર કઈ ધ્યાન ના રાખતો હોય, બલકે શું કરતો હોય? પેલા ઘેટાને કંટ્રોલ કરે. પેલું ઘેટું અગર જો સરખું ચાલી જાય તો એની પાછળ બધા સરખા જશે. તો આને કહેવાય પ્રવાહ, આને કહેવાય ગડરિયો પ્રવાહ. પરંતુ અગર જો પહેલું ઘેટું જે છે કઈ ખાઈમાં પડી ગયું તો પછી બીજા પાછળના નહીં જોવે કે ઓલો પડી ગયો છે તો આપણે બચી જઈએ. નહીં, બીજા ત્રીજા ચોથા એ બધા જે છે એ ખાઈમાં એકની પાછળ પડતા રહેશે. કારણ કે આ ઘેટાની સિફત છે કે એ આગળના માણસનું જ આંધળું અનુકરણ કરશે. એને કહેવાય ગડરિયો. તો આપણે જે છે એ ગડરિયો પ્રવાહ ઘેટા જેવા નથી બનવાનો કે ઓલો આમ કરે છે તો આપણે આમ કરવું, ઓલો કબાડુમાં ગળ્યો છે તો આપણે કબાડુમાં ગળીએ, ઓલો જે છે બકરાનું કરે છે તો આપણે બકરાનું કરીએ, ઓલો જે લફરીનનું ફરીનનું કરે છે તો આપણે એ ફરીનનું જ કરવા માંડીએ, ઓલાએ બનાવશરી કરી તો હું એ જ કરું, ઓલાએ રેસ્ટોરાં કરી તો હું રેસ્ટોરાં કરું. આ બધું કરવા જેવા આને કહેવાય ઘેટા જેવું કામ. માટે જરૂરી છે કે આ નજરાનના ક્રેતિય લોકો આપણને દર્શ આપી ગયા કે કોઈ વસ્તુને ફોલો કરવી છે, કોઈ વસ્તુની પાછળ જવું છે તો પહેલા તહકીક કરો, એના ઊંડાણમાં ઉતરો અને પછી એ વસ્તુ તરફ આગળ વધો. અત્યારે ઇસ્લામની બોલબાલા છે તો આપણે મુસલમાન થઈ જઈએ નહીં. આ થયું તકલીદી. શું કામ ભાઈ મુસલમાન છો? મારા બાપા મુસલમાન હતા ને એટલે. શું કામ ભાઈ કલમો પડે છે? મારા બાપા કલમો પડતા ને એટલે. શું કામ ભાઈ મજલિસમાં આવે છે? મારા બાપા મજલિસમાં આવતા ને એટલે. આ વસ્તુને કુરાને કરીમ પણ મનાઈ કરે છે. કુરાને કરીમ ચોખ્ખે શબ્દોમાં કહે છે કે શું તમે તમારા બાપ દાદાનું અનુકરણ કરશો કે જે લોકોએ એકદમ અક્લનો ઉપયોગ નથી કર્યો? આ કાફીરો માટે છે કે કાફીરો મૂર્તિ પૂજા કરતા હતા તો રસૂલે ખુદા કહે છે કે શું તમે પણ તમારા બાપ દાદાનું અનુકરણ કરશો કે જ્યારે તમારા બાપ દાદાએ કઈ વિચાર જ નથી કર્યો કે એ પોતાના હાથે બનાવેલી મૂર્તિને પોતે પૂજતા? આ નજરાનના પાદરી લોકો કહે છે કે અમે ઇસ્લામને એક્સેપ્ટ કરીએ પરંતુ કન્ડિશન એ છે કે અમે પહેલા રિસર્ચ કરીએ, તહકીક કરીએ, અગર સાચું હશે, અગર પ્યોર હશે ઇસ્લામ તો અમે એક્સેપ્ટ કરીએ. આપણા માટે પણ એ વસ્તુ જરૂરી છે કે કોઈ વસ્તુમાં દાખલ થવા પહેલા રિસર્ચ કરીએ કે કઈ રીતનું છે, આંગણ દાખલ નથી જોઈએ. એક ગુરુ પ્રેમના દુઆ પાદરી લોકો મદીના આવે છે. મદીનાથી થોડેક નજદીક હતા. તો હવે અત્યાર સુધીના જે નિર્ણયો લેવાના નજરાનથી બેસ્ટ, બહુ સરસ મજાના ડિસિઝન હતા. બાદશાહનો આપણે એક ડિસિઝન લીધો, એક પાદરીનો લીધો, બધા મોકેર લોકો, બે ડિસિઝન બહુ સારા. પછી હવે અહીંયા ગામની નજદીક આવે છે તો કે હવે આપણે ક્રેતીય છીએ, આપણે એ ગામમાં જઈએ છીએ, બધા મુસલમાન, તો શું કરવું? કે આપણે આપણી મતલબ પર્સોના રીતે દેખાડીએ. શું કરીએ? કે સારા એવા લિબાસ પહેરીએ, એમ લાગે કે ના નજરાનથી કંઈક આવ્યા છે માણસો. એક ત્રીજો દર્શ આપણને અહીંથી મળે છે. ખબર ના છોકરાઓને સ્કૂલમાં જવું છે, વાટ જોવે છે, પરંતુ થોડીક મોડું થશે, પરંતુ મોબાઈલનો વાક્યો જ એવો છે. એક હિસ્ટોરમાં ઘણા આપણને દર્શ મળે છે.
બરકતી વાક્યો છે. પાદરી લોકો કહે છે કે આપણે પહેલા તૈયાર થઈ જઈએ કે જેથી આપણે એ ગામમાં જઈએ તો આપણી પર્સનાલિટી કંઈક ફોર દેખાય. ખબર પડે બધા મુસલમાન કે નજરાન જે છે એ કોઈ સેમ્પલ પેઈ નથી, બલકે પૈસાવાળો પેઈ છે. જેવું તેવું નથી, આપણી પણ કંઈક વેલોર હોવી જોઈએ. આપણે ઘણી વખત આ ફોર્માલિટીમાં અસલ વસ્તુને ભૂલી જઈએ છીએ. અસલ ઈ લોકો મોપેરા છે. મોપેરાની ઈ જમાનાની સિફત ઈ લોકોમાં ઈ હતી કે સેમ્પલ રહેતા કે જેથી બીજા લોકોને સેમ્પલ રાખી શકે, બહુ આગળ બોલા ના થાય, દુનિયાની મોહબ્બત ના આવે. ઈ બધી આ લોકોની વાત હતી. પરંતુ હવે બીજા ઉપર પ્રભાવ નાખવા માટે પોતે જે છે સરસ મજાના થઈ જાય. ઘણી વખત આપણે એક બીજા ગામમાં કે બીજા દેશમાં જઈએ તો આપણે પણ ઘણી વખત એવું કરી નાખતા હોઈએ છીએ કે ખબર પડે કે અમે જે છે મોરંડામાંથી આવેલા છીએ, નજફથી આવેલા છીએ. ઘણી વખત બહારના લોકો આવતા હોય છે, યુરોપ ને અમેરિક ને એ બધા લોકો, એ બધાના ઘણી વખત હું હાવભાવ જોતો હોય. આવ્યા હોય કંઈક ગરજ માટે, કંઈક ત્યાં મસ્જિદ બનાવી હોય કે કંઈ ઇમામવાડો બનાવ્યો હોય કે કંઈ સ્કૂલ બનાવી એનો ફાળો કરવા માટે આવ્યા હોય, દાખલા તરીકે ભીખ માંગવા માટે. પરંતુ એવી તગડી ઊંચી રાખશે કે વાત પૂછો માં. આ શું થાય? ચા કરતા કેટલી વધારે ગરમ એવું થયું. જે મકસદ નાનો છે પરંતુ હાવભાવ દેખાડવો છે મોટો, એટલે કે કંઈક દેખાડવો અમે કંઈક છીએ, એ આ પાદરી લોકો ભૂલ કરી દેતા. અને ગામમાં દાખલ થવા પહેલા સરસ મજાના કપડા, સોના ચાંદીના ઘરેણા, આ બધી વસ્તુ હાટ થઈને આવ્યા દાખલ. મદીનાવાળા બધા જોઈને ચોંકી ગયા કે આ શું? આપણા રસૂલ તો, આપણો ધર્મ તો આપણને સેમ્પલ રહેવા કહે છે, બહુ ફેશન કરવાની મનાઈ કરે છે. અને આ લોકોનો ધર્મ જો ખબર છે ને, બહારથી કોઈ આવ્યો હોય એટલે આપણી આંખો એના તરફ જ ખેંચાઈ ગઈ હોય. કારણ કે શું કહેવાય, કોસ્ટ્યુમ ચડાવીને આવ્યો હોય ને કંઈક બરફે નાખીને આવ્યો. લોકાસ્ટ શું કહેવાય, શું છે ટી શર્ટ બધા લોકાસ્ટ ના હોય છે ને, હા લકોસ્ટ, એ બધા કંઈક શાંતિઓ ને એ બધું પહેરીને આવે એટલે આપણી નજર ન્યા જ હોય. આપણને એમ થાય કે આ યુએસ અમેરિકાથી આવ્યો છે, પણ ત્યાં ભીખ માંગતો હોય, એરેમી ખાતો હોય, આપણને ના ખબર હોય. એકદમ આપણે મોહમ્મદ વાલી મોહમ્મદ પર આ બધા આવ્યા અને 3 દિવસ સુધી મદીનામાં ગયા. રસૂલે ખુદાની મુલાકાત માટે નથી જતા કે પહેલા આપણે જે છે આરામથી રહીએ, અહીંયા આપણે આપણી પર્સનાલિટી બનાવી લઈએ, પછી રસૂલે ખુદા સાથે દેભા કરવા માટે જશું. હવે અહીંયા જે છે મુસલમાનો નમાઝના સમયે અઝાન દેતા, નમાઝ પઢતા, પરંતુ આ લોકો જે છે એ નમાઝ પઢવા માટે ના આવતા, અથવા તો નોર્મલ છે કે એનો ધર્મ નહીં હતો તો ના આવે. પરંતુ જ્યાં નમાઝનો ખંડ હતો અથવા તો જ્યાં મસ્જિદ હતી એની બહાર આ લોકો ક્રેતીય લોકો આવીને ઊભા રહેતા અને શું કરતા, જેવી નમાઝ પૂરી થાય અને પોતાની ઇબાદતનો સમય થાય એટલે એ ગાયન ને આ ને જે એ લોકોની જૂના જમાનાની સિસ્ટમ હતી, મ્યુઝિક ને આ ને તે ને એ બધી વસ્તુ સાથે પોતાની ઇબાદતને શરૂ કરતા. અહીંયા મુસલમાનો નેરવે કે અમારા દેશમાં આવી અને અમારા ખિલાફ જે છે આ હુકુમત, આ વસ્તુ કરો છો, આ ઇબાદત કરો છો, અમે કાફિરોને મનાઈ કરીએ છીએ અને તમે આવીને અમારા દેશમાં આવી અને તમારી ફિકર અહીંયા નાખો છો. નેરવે ત્યાં મુસલમાનો. પણ આપણે હોય તો બહુ ખુશ થાય. આપણે શું ખુશ થાય કે કોઈ ઓલો ટોપિયાળો આવી અને કંઈક નવી વાત કરી ગયો, અહીંયા નવી કંઈક ફેશન નાખી ગયો એટલે આપણે ઓલા ઘેટાની જેમ બધા જે છે એ ફેશન કરવા તૈયાર થઈ જાય છે. ઓલા કંઈક કુકડા જેવા વાળ બનાવી એટલે આપણે બધા કુકડા જેવા વાળ બનાવશું. ઓલો જે છે કંઈક ઓલી ફાટી જીન્સ પહેરીને આવ્યો, આપણે બધા ફાટી જીન્સ પહેરવા મળશું. જીન્સ એટલે શું કે ફિટ પાટલો હોય છે, આપણે જે છે આક્ષેપ કરી દઈએ છીએ. પરંતુ મુસલમાનોએ એ આક્ષેપ ના કર્યો અને વિરોધ કર્યો કે આ લોકોની ઇબાદત બંધ થવી જ જોઈએ, આ વસ્તુ અહીંયા નહીં. રસૂલે ખુદા કહે છે કે તમે વ્યાધિ ના કરો, આ લોકો આપણા મહેમાન છે, એને એનો ધર્મ કરવા દો, કઈ વાંધો નહીં.
હું રજા આપું છું, એને એનો ધર્મ કરવા હે, એનો ધર્મ કરવા જોઈએ. રસૂલે ખુદાએ કીધું છે, રસૂલે ખુદાએ એમ નથી કીધું કે એના ધર્મમાં જોડાઈ જાઓ. આપણે ત્યાં કોઈ આવી અને એની ફેશન કરે, આપણે મનાઈ નથી કરતા, ફેશન કરો તમારે જે કરવી હોય, પરંતુ આપણે જે મનાઈ કરીએ છીએ કે આપણે એ ફેશનમાં જોડાવાની મનાઈ છે. હવે ઓલી ટોપિયાળી આવે ગરમીના હિસાબે, ફાટલા ફાટલા કપડા પહેરીને આવે, પડદો ના પહેરે, તો આપણી ઓરતો પણ ત્યાં જ દે, એ નથી પહેરતી તો મારે નથી પહેરવું, આ મોજ છે. ના ભાઈ, મોજ ઈ લોકો માટે છે, આપણા માટે નથી. હે, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એને રજા આપે છે કે તમે તમારું કરો, તમારે જેમ કરવું એમ કરવાનું. મુસલમાનોને પણ ચૂપ કર્યા. 3 દિવસ પછી આ નજરાનના ઈસાઈ લોકો દાખલ થયા. રસૂલે ખુદાના ઘરમાં આવવા જાય છે, ઇજાઝત લે છે. રસૂલે ખુદા રિફ્યુઝ કરી નાખે છે. અલે જાઓ દે તમારા રસ્તામાં પાડે. હે રસૂલ, તમે કાગળ લખ્યો, તમારી મુલાકાત માટે એટલો મોટો સફર કરીને આવ્યા, તમે હતા કે અમને અમારી ઇબાદત કરવાની તમારા ગામમાં, તમારા રાજ્યમાં રજા આપી, અને હવે તમે અમને રિફ્યુઝ કરો છો. રસૂલે કહ્યું મારે વાત જ નથી કરવી તમારા સાથે. શું કામ? રસૂલે ખુદાએ વાત ન કરી, કાઢી મૂકી. હવે આ લોકો શરમના માર્યા કઈ રહી નથી શકતા. હવે આપણે કોઈ બાદશાહ પાસે ગયા હોય ને કોઈ બાદશાહ આપણને રિફ્યુઝ કરે, આપણી શું ઇજ્જત રહે? એવી હાલત આ નજરાનના માણસો આવ્યા હતા, ઠાઠ માંડતા કે એને પોતાનો પ્રભાવ દેખાડો. રસૂલે ખુદાએ રિફ્યુઝ કર્યા. હવે આ લોકો બધાને જઈને પૂછે છે કે શું થઈ ગયું છે તમારા રસૂલને, કેમ અમને રજા નથી આપતા? તો કે અમે નથી સમજી શકતા આ વાતને. તમારા પ્રત્યે વલણ, તમારા પ્રત્યે દેખાવ બહુ સારો લાગતો હતો. અમે જ્યારે કોન્ટ્રેક્ટ કરતા હતા કે તમે લોકો ઇબાદત કરતા હતા અહીંયા, તો રસૂલે ખુદા અમને શાંત પાડતા. તો તમારા પ્રત્યે મોહબ્બત હતી એ લોકોને, પણ અત્યારે શું કામ રિફ્યુઝ કર્યા એ કોઈ નહીં સમજી શકે. અગર સમજી શકે તો એક જ શખ્સ છે, એ છે મૌલાએ મુત્તકિયા હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. તમે જાઓ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના એ ભાઈ પાસે, અલી અલૈહિસ્સલામ પાસે, અને પૂછો કે રસૂલે ખુદાને શું થાય છે, શું કામ રજા નથી આપતા? આ લોકો જાય છે, પૂછે છે કે શું કામ રસૂલે ખુદા રજા નથી આપતા, એની સાથે વાત કરવાની શું કામ રજા નથી આપતા? તો કે એનું કારણ તમારો ફખ્ર છે, તમારી યશવી છે. આ તમે તમારો હાવભાવ બનાવ્યો છે, એનાથી તમે એમ ચાહો છો, જાહેર કરો છો કે અમે કંઈક છીએ. જ્યારે કે તમારા ધર્મમાં જે છે આટલી બધી ફખ્ર ફુરુશી, આટલું બધું યશવી, આટલું બધું ઘમંડ પણ બરાબર નથી. તમે જે છે તમારા સેમ્પલ લિબાસ કે જે નૈજરિયામાં પહેરતા હતા, નજરાનમાં પહેરતા હતા, મોપેરામાં લિબાસ, એ તમે પહેરીને જાઓ. આટલા બધા ભૂષણ, આ ઘરેણા, સોના ચાંદી, આવા કિંમતી કપડા, એ રસૂલ પાસે નહીં ચાલે. એ તમારી બધી ફિશિયારી જે છે રસૂલ પાસે નહીં ચાલે. તમે જેવી રીતે સેમ્પલ હતા નૈજરિયામાં, નજરાનમાં, એ રીતે તમે જાઓ, કામ થઈ જશે. આ લોકો ઘરે જાય છે, કપડા બદલે છે, જે સેમ્પલ લિબાસ ને પહેરતા હતા એ પહેરીને રસૂલે ખુદા પાસે આવે છે. રસૂલે ખુદા એ લોકોને ઘરમાં આવવાની રજા આપે છે. પોતાની વિદા જે છે એ મહેમાનો માટે પાથરી દે છે. પોતાની અબા કાઢી આને બેસાડે છે ને આવું. હવે રસૂલે ખુદાનું ફર્જ હતું આભાર, પરંતુ એક વધારે રિસ્પેક્ટ કરે છે. એટલે કે અહીંયા એક ચોથો દર્શ મળે છે કે આપણે તો મહેમાનોનો રિસ્પેક્ટ કરવો જોઈએ. આપણા સમાજમાંથી આ બધી વસ્તુ બહુ ઓછી થતી જાય છે. અત્યારે કે ખબર છે મહેમાન, ઇન્શાલ્લાહ એક વખત એક મજલિસ પડી છે આના ઉપર કે મહેમાનનું મહત્વ કેટલું છે, અને એક પડી ગયો છું આવનાર મહેમાન. પણ આપણી મહેમાન નવાજી માટે બહુ બહેતરીન વસ્તુ છે કે એક મહેમાન આપણા ઘરમાં આવે, 70 નેકી લઈને આવે, એના થકી 70 બલા જે છે એ દૂર થાય છે. તો મહેમાનનો રિસ્પેક્ટ બહુ વધારે હોવો જોઈએ. આવે છે, બેસે છે, દુઆ સલામના કલામ બાદ દેબા ચાલુ થાય છે. રસૂલે ખુદા કહે છે કે અમે તમારા હઝરત ઈસા અલૈહિસ્સલામને એક્સેપ્ટ કરીએ છીએ, કબૂલ કરીએ છીએ, પરંતુ ન એઝ એ ખુદાને નથી, ખુદા તરીકે અમે નથી માનતા, અને તમે જે 3 ખુદાને માનો છો એ પણ અમે એક્સેપ્ટ નથી કરતા. હવે ઈસાઈ લોકોમાં એક ફિરકો એ છે કે જે 3 ખુદાને માને છે, અલ્લાહને,
એક જિબ્રાઈલને ખુદા માને છે અને એક હઝરત ઈસા અલૈહિસ્સલામને ખુદા માને છે. તો કે આ તો કોઈ નબીની ઉમ્મતમાં નહીં હતું. અલ્લાહ એક છે. અગર ત્રણ હોય તો ત્રણ પ્રકારના હુકુમત દુનિયામાં હોવી જોઈએ, ત્રણ પ્રકારની ઇલાહિયતની ગવાહી હોવી જોઈએ. જ્યારે કે તમે લોકો ઈસાના જમાનામાં આ નહીં હતું. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એની કિતાબથી થોડી દલીલો આપે છે. તો કે અમે એ એક્સેપ્ટ કરીએ છીએ, પરંતુ અમે આ વસ્તુને ભૂલાવી નથી શકતા કે હઝરત ઈસા અલૈહિસ્સલામ અલ્લાહના દીકરા છે. આ વસ્તુ ઉપર કે હઝરત ઈસા અલૈહિસ્સલામ અલ્લાહના દીકરા છે, એના ઉપર આ ક્રિશ્ચિયન લોકો જીદ પકડી કે ઈ તો અમે માનશું જ. રસૂલે ખુદા કહે છે કે એનું દલીલ શું કે તમે એને ખુદાનો દીકરો કહો છો? તો કે એની માં હતી પરંતુ બાપ નહીં હતો, એટલે કે બાપ એનો ખુદા છે. તો કે અગર જો બાપ ના હોવાના કારણે તમે એને દીકરો માનો છો, તો આદમ અને હવા એના તો મા બાપ બંને નહીં હતા, તમે એને ખુદા માનો, એને ખુદાનો દીકરો માનો. જનાબે આદમને અલ્લાહનો દીકરો અને જનાબે હવાને અલ્લાહની દીકરી માનો. તો કે ના, એ વાત નથી, અમે આને દીકરા માનો. તો કે ઠીક છે. રસૂલે ખુદા વાતને ફેરવે છે, જરાક બીજા પોતેમાં લઈ જાય છે. તો કે અમારામાં પણ હઝરત ઈસા અલૈહિસ્સલામની બહુ વધારે વખાણ કરવામાં આવે છે. હઝરત ઈસા અલૈહિસ્સલામ બહુ પરેશગાર હતા, ગરીબોની મદદ કરતા હતા, જે બીમાર હોય એને વગર દવાએ સાજા કરી દેતા હતા, મુર્દાઓને જીવતા કરતા હતા. અમારામાં ઘણા એના વખાણ છે અમારી કિતાબમાં. હઝરત ઈસા અલૈહિસ્સલામ જનાબે મરિયમ મુકદ્દસાના દીકરા હતા, બધી વાત કરે છે. પછી રસૂલે ખુદા કહે છે કે એક દેફો હતો. શું કહે છે? એક પ્રોબ્લેમ હતો હઝરત ઈસાનો. તો કે શું પ્રોબ્લેમ હતો? તો કે હઝરત ઈસા અલૈહિસ્સલામ ઇબાદત નહોતા કરતા, કોઈ દિવસ નમાઝ નહોતા પઢતા. એ એક પ્રોબ્લેમ છે. હવે આ વાત જે કીધી રસૂલે ખુદાએ કે હઝરત ઈસા અલૈહિસ્સલામ ઇબાદત નહોતા કરતા, નમાઝ નહોતા પઢતા, એટલે ઓલા નજરાનના પાદરી લોકો ચડી બેઠા કે આ વસ્તુ તમે ક્યાંથી કહો છો? અમારી કિતાબમાં ફલાણી જગ્યાએ આમ કીધું છે કે હઝરત ઈસા અલૈહિસ્સલામની ઇબાદત સૌથી બહેતરીન ઇબાદત, એની નમાઝ સૌથી બહેતરીન નમાઝ, રાત રાત જાગીને ઇબાદત કરતા, રાત રાત જાગીને નમાઝ પઢતા, ફલાણી જગ્યાએ, ફલાણી કિતાબમાં બધી જગ્યાએ વાત કરી. રસૂલે ખુદા મુસ્કુરાય છે અને કહે છે કે અગર નમાઝ પઢતા હતા તો કોની નમાઝ પઢતા હતા? અગર પોતે બંદા હતા તો ખુદાની નમાઝ પઢતા હતા. અગર જો ખુદાના દીકરા ખુદા છે તો પછી એને નમાઝ પઢવાની શું જરૂર છે? અગર પોતે ખુદા છે તો એને નમાઝ પઢવાની, કોઈની ઇબાદત કરવાની જરૂર ના હોય કે ખુદા જે છે ખુદાની ઇબાદત કરે. ના, એવું ના હોય. ખુદાને ઇબાદત કરવાની જરૂર નથી. આ હઝરત ઈસા જે અલ્લાહની ઇબાદત કરતા, ઈ દેખાડે છે, ઈ ખુદ ઈ વાતની દલીલ છે કે હઝરત ઈસા અલૈહિસ્સલામ દીકરા નહીં, અલ્લાહ નહીં, ખુદા નહીં, બલકે અબ્દુલ્લાહ છે. તો કે તમે જે કહો અમે નથી માનવાના, અમે તો એને દીકરા જ માનવાના છે. જ્યારે એક વસ્તુ ઝિદ ઉપર આવી જાય, એક વસ્તુ જ્યારે હઠ ઉપર આવી જાય, પછી ગમે એટલી દલીલ માનો, ગમે એટલી દલીલ આપો, એ આક્ષેપ કરવાનો જ નથી. એટલા માટે હદીસમાં કહેવામાં આવે છે, આ 5મો દર્સ છે આજના મહેફિલનો, કે કોઈ દિવસ હઠ ના પકડી. જ્યાં આપણને એમ લાગે કે આપણી ભૂલ છે, આક્ષેપ કરી. આ નજરાનના પાદરી લોકોએ હઠ કરી, એમાં પોતે તો ગુમરાહી માર્યા, પોતાની કોમ આખીને ગુમરાહ. ઘણી વખત આ જીદ પકડવાથી, હઠ પકડવાથી હું કવિ સાચું, આ હઠ જે છે ઈસાને બરબાદ. ખૈર, વખત નથી, નહીંતર આ હઠની વાતને પણ લંબાવો. ખૈર, ખુદાવંદ આલમ કુરાન મજીદની એક આયત નાઝિલ કરે છે, વમન હાજ્જકા ફીહિ મિન બાદિ કે આ લોકોની સામે તે દલીલ પેશ કરી, હવે એના પાસે કોઈ જવાબ નથી બાકી, અને તેમ છતાં પણ એ દલીલને જુટલાવે છે. તો પછી એ લોકોને કહી દો, છેલ્લો રસ્તો છે. હવે બોલ તાઆલુ નદઉ અબનાઅના વ અબનાઅકુમ, કે હવે આ એક છેલ્લો રસ્તો છે કે તમે તમારા ઔલાદને, તમારા દીકરાઓને લઈને આવો, અમે અમારા દીકરાઓને લઈને આવીએ. વ નિસાઅના વ નિસાઅકુમ, તમે તમારી ઓરતોને લઈને આવો, અમે અમારી ઓરતોને લઈને આવીએ. વ અનફુસના વ અનફુસકુમ, તમે તમારા નફસોને લઈને આવો, તમારા માણસોને લઈને આવો, અમે અમારા માણસોને લઈને આવીએ.
પછી શું કરીએ? થુમ્મ નક્તહિમ, પછી આપણે મુબાયલા કરીએ, એકબીજા માટે બદદુઆ કરીએ કે જેથી ફનજઅલ લઅનતલ્લાહી અલલ કાદિબીન, ખુદાવંદી આલમ આપણા બે ગ્રુપમાંથી, આ બંને ગ્રુપમાંથી જે જૂઠા હોય એના ઉપર ખુદાવંદી આલમ લાનત કરે, અઝાબ નાઝિલ કરે. નજરાનના ઈ પાદરી લોકોએ એક્સેપ્ટ કરી લીધું કે દાખલો અમે મુબાયલા કરવા માટે તૈયાર છે, પરંતુ મુબાયલા કરવા માટે વખત નક્કી થયો કે ફલાણા મેદાનમાં આપણે એકબીજા ઉપર લાનત કરવા ફલાણા ટાઈમે ભેગા થશું. રસૂલે ખુદા કે ચિંતા કરો. આ પાદરી લોકો જાય છે, મેં કીધું કે જો વાડ જો, અગર જો રસૂલે ખુદા પોતાની પૂરી ઉમ્મતને લઈને આવે તો વાંધો નહીં, બિસ્મિલ્લાહ આપણે જશું, કારણ કે એ લોકોમાં ગુનેહગાર મોજૂદ છે. એ ગુનેહગાર મોજૂદ છે, એ દુઆ કરશે તો એટલી બધી આક્ષેપ કબૂલ નહીં થાય. જેવા આપણે છીએ એવા જ એ લોકો છે. પરંતુ અગર રસૂલે ખુદા કોઈ ખાસને લઈને આવે કે જેનામાં કોઈ ગુનાહ જોવા ના મળે અને એકદમ પાકીઝા શખ્સિયત હોય, એવી શખ્સિયત હોય કે જે આપણી કિતાબોમાં એને ઈશારા કરવામાં આવેલા છે, તો પછી હરગીઝ આપણે આગળ નહીં વધશું અને તાક્સ દઈ અને રસૂલે ખુદાને મનાવી દઈશું. ઓકે, હવે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુબાયલા માટે औरतों की जगह जनाब सैयदा फातिमा ज़हरा सलामुल्लाह अलैहा ने ली છે. દીકરાઓની જગ્યાએ ઇમામ હસન અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને નફ્સની જગ્યાએ, માણસોની જગ્યાએ ખુદ રસૂલ ખુદા અથવા તો मौलाए मुत्तकियान हज़रत अमीर अल-मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम જ્યારે આ લોકો દાખલ થયા મેદાનમાં, જ્યારે આવ્યા પંજેતન, તો પછી પાદરી લોકોએ આપસમાં કીધું કે આ લોકો સામે ના જવાય, કારણ કે આ લોકો એવા છે, એવી શખ્સિયત છે કે જેના ઇશારા આપણી કિતાબમાં મોજૂદ છે. અગર આના સામે ગયા તો આ લોકો જે પણ દુઆ કરશે એ દુઆ કબૂલ થશે ને આપણે હલાક થઈ જશું. આપણે શું, આપણી આખી કોમ હલાક થઈ જશે. માટે આપણે તાક્સ દઈ અને વેતા પડી જઈએ, અને તાક્સ દઈ મોબાઈલમાં નથી આવતા, તાક્સ દઈ છે અને નીકળી જાય છે, એક્સેપ્ટ નથી કરતા. આ એક હદ હતી લોકોની, છેલ્લે જીદ આવી ગઈ કે જેના થકી આ પાદરી લોકો ઇસ્લામને એક્સેપ્ટ ના કરી શક્યા. પરંતુ આખરી નુકતો, જે નુકતો મેં મજલિસની શરૂઆતમાં કીધો હતો કે આ આયત મુબાયલા જે છે એ આયતે તદહીરની તફસીર કરે છે. આયતે તદહીરમાં ખુદાવંદી આલમે કીધું અહેલે બેત, ખુદા તમને ચાહે છે કે તમને પલીદી અને નજાસતથી દૂર રાખે. તો હવે અહેલે બેત કોણ? તો એ આ મુબાયલાની આયતમાં નક્કી થઈ ગયું કે ખુદાવંદી આલમની એ વખતે 9 ઘરવાળી હોવા છતાં એક પણ ઘરવાળીને ના લીધી, આટલા બધા સસરાઓ હોવા છતાં એકે સસરાને ના લીધા, કોઈ સાળાને ના લીધા, કોઈ જે છે બનેવીને ના લીધા, કોઈને ના લીધા, ફકત અને ફકત લીધા તો અહેલે બેત અલૈહિસ્સલામ પંજેતન પાકને. તો ખુદાવંદી આલમે અહેલે બેત આયત તદહીરની તફસીર જે છે એ આયત મુબાહલામાં કરી નાખી કે અગર જો કોઈ અહેલે બેત છે, અગર ખુદાવંદી આલમે કોઈનાથી પલીદી અને નજાસતને દૂર રાખવાનો ઈરાદો કર્યો છે તો એ આ અહેલે બેત અલૈહિસ્સલામ છે. આવો આપણે બધા સાથે મળી દુઆ કરીએ. પરવરદિગાર બિહક મોહમ્મદ વ આલે મોહમ્મદ, अहले बैत अलैहिस्सलाम नवाज़त हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा. खुदाया बिहक मोहम्मद व आले मोहम्मद हमारी इबादत और इताअत ने कबूल फरमा. खुदाया हमारी मुश्किलात में आसान फरमा. खुदाया हमारे रिज़्क़ में बरकत इनायत फरमा. खुदाया बिहक मोहम्मद व आले मोहम्मद हमने इमाम हुसैन अलैहिस्सलाम की अज़ादारी करवानी बेहतर तरीका की तौफीक़ात इनायत फरमा. खुदाया बिहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ज़हूर मदद जल तहजील फरमा. अने मोमिन अंसार व शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.